નમસ્કાર મિત્રો, જસુપ્રિયા કુકબુકમાં આપનું સ્વાગત છે। બાળકોની છુટ્ટીઓ ચાલી રહી છે, એમાં બાળકોને આપણે નાસ્તો બનાવીએ। એક અલગ પ્રકારનો પરોઠું બનાવીએ છીએ। તો રોટલીનો એ સરસ રીતે લોટ બાંધ્યો હતો, એનું મેં આવી રીતે ગુલ્લું બનાવી દીધું છે। એને આપણે અટામણ લઈ અને એને મોટો વણી દઈશું। આપણે આ રીતે એક આખું રોટલી વણી લીધી છે, એને આપણે મિડલમાં નાઈફ રાખી અને આ રીતે આપણે એને કટ કરી દઈશું। હવે એની ઉપર આપણે દેશી ઘી થોડું લગાવી દઈશું। બાળકો જમવા માટે આનાકાની કરતા હોય છે, તો આ રીતે આપણે જો બનાવી આપીએ તો બાળકો હરખી અને ખાય છે। આપણે અહીંયા મગની છૂટી દાળ મેં બનાવી હતી, એમાંથી મેં આટલી લઈ લીધી છે। એમાંથી હું 1 ચમચી જેટલી દાળ એને એક સાઈડ હું પાથરી દઈશ। આપણે આ રીતે એને અલગ અલગ વસ્તુ આપણે પાથરીશું, પૂરણ પૂરી દઈશું અલગ અલગ। આપણે અહીંયા એક લીલી ચટણી છે, અહીંયા મેં તીખી લીલી ચટણી બનાવી છે। એક લીલું મરચું, કોથમીર, લીંબુ અને ખાંડ એ નાખી અને મેં ચટણી કરી હતી, એને આપણો પાતળો થર અહીંયા કરી દઈશું અને એના આપણે એની આવી રીતે એને વાળી અને એની પર લગાવી દઈશું। આપણે એની કિનાર સાચવી અને સરસ રીતે દબાઈ દઈશું। આપણે આ સાઈડે લાલ ચટણી મેં ઘેર જ બનાવી છે લસણની, અને એને વઘાર દીધી હતી। લસણ, જીરું, મરચું અને મીઠું અને પછી વઘાર કર્યો હતો। એને મેં થોડી પતલી કરી દીધી છે। અહીંયા આ રીતની ચટણી બનાવી અને એક થર આપણે એને થોડી આપણે અહીંયા લગાવી દઈશું। બાળકોને ખાવાનું છે એટલે આપણે એને થોડો ઉપયોગ કરશું। અહીંયા કાશ્મીરી લાલ મરચાંનો જ મેં ઉપયોગ કર્યો છે, એટલે એટલી બધી તીખી નથી। એને આપણે આ રીતે કરીને અહીંયા પણ ફોલ્ડ કરી દઈશું, સરસ રીતે દબાઈ દઈશું। હવે અહીંયા હું ચીઝ, જે અમૂલ ચીઝ છે એનું એક ક્યુબ લીધું છે, એમાંથી થોડુંક હું અહીંયા છીણી દઈશ અને ગાર્નિશિંગ વખતે પણ હું એને ઉપયોગ ત્યાં હું કરીશ। તો બાળકોને પીઝાની જગ્યાએ અહીંયા આપણે આ રીતનો પરોઠા બનાવી અને આપીશું તો બાળકો સરસ રીતે હોંશે હોંશે ખાશે। આને આપણે આ રીતે ફેલાઈ દઈશું સરસ રીતે અને એની ઉપર આપણે આ ફોલ્ડ કરી દઈશું સરસ રીતે। અને તમે ઓવનમાં પણ કરી શકો છો અને તવા ઉપર પણ કરી શકો છો, સેલો ફ્રાય પણ તમે કરી શકો છો। આની ઉપર આપણે કાંટાને આ રીતે કરી દઈશું, જેથી કરીને આપણો પરોઠો ફૂલી એકદમ ના જાય અને એ ફાટી પણ ના જાય શેકતી વખતે। તો આપણે આ રીતે કાંટા વડે આપણે આ રીતે કરી દઈશું, જેથી કરી અને એ ફૂલશે નહીં વધારે। તો આ રીતે આપણે હવે એને તવા ઉપર સરસ રીતે શેકી લઈશું। તો મિત્રો હવે આપણે એને તવા ઉપર એક શેકી લઈશું। મેં અહીંયા ચોખ્ખું ઘી મૂક્યું છે, એની ઉપર આપણે ધીમે રહી અને આપણો પરોઠો મૂકી દઈશું। બહારની સાઈડથી જ આપણે એને કૂક કરવાનું છે, અંદરથી બધી જ વસ્તુ આપણે શેકેલી છે। તો મિત્રો આપણો દેશી ઘીમાં શેકેલો પરોઠો મગની દાળનો એ મસ્ત રીતે ચીઝ, મગની દાળ, લસણની ચટણી, ગ્રીન ચટણી, તો આ રીતે આપણો પરોઠો તૈયાર। દેખો મિત્રો કેટલું મસ્ત છે। હવે આને આપણે ગાર્નિશિંગ કરી અને સર્વ કરીએ। તો આપણે કટરની મદદથી અહીંયા સરસ રીતે પીઝા કટરની મદદથી આપણે અહીંયા સરસ રીતે કટ કરી દઈશું। જુઓ ચીઝ પણ આપણી અંદરથી મેટ થઈ ગઈ છે અને સરસ રીતે આપણો પરોઠો તૈયાર। એની પર આપણે થોડો ચાટ મસાલો અહીંયા છાંટી દઈશું। તો આપણો એ મગની દાળનો પરોઠો એ તૈયાર। બાળકોને સોસ, ચટણી, દહીં સાથે પણ આને પીરસી શકો છો। અહીંયા મેં ગ્રીન ચટણી અને ટોમેટો સોસ સાથે પીરસ્યો છે। તો આ રીતે પરોઠો બનાવી અને બાળકોને પીરસજો। અમારી જસુપ્રિયા કુકબુક ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। ફરી આવી બાળકો માટેની એક વાનગી લઈ અને હું આવીશ। થેન્ક યુ।